ગૌકર્ણને થયું એક વખત કે બહુ ફર્યો, હવે ઘરે પણ આટો મારી આવું. અને એવા સમયે ગોકર્ણ પોતાના ગામની અંદર આવે છે. ઘરની અંદર જે ઝાડાઓ બાજી ગયેલા છે ઘરની અંદર, કેટલાય વખતથી ઘર બંધ હશે એવું લાગ્યું હોય ને, માં ક્યાં છે, આ એમનો સંતાન એટલે મારો ભાઈ ક્યાં છે, એ ગામડાવાળાને બધાને પૂછ્યું છે ત્યારે કહ્યું હતું કે આ રીતનું કંઈક થયું, તમારો ભાઈ તો ક્યાં ગયો એ ખબર નથી, પણ તમારી માતાએ આત્મહત્યા કરી, તમારા પિતા તમારા કહેવાથી જતા રહ્યા અને એ ત્યાં વનમાં મૃત્યુ પામ્યા છે. ગોકર્ણ આ બધું સાંભળ્યું છે ને, અને રાત્રિ દરમિયાન એ પોતાના ઘરની અંદર બહારના ભાગમાં ખાટલો ઢાળી અને સૂવે છે અને ઊંઘવાની તૈયારી કરે છે. અને એવા સમયે ચિત્ર અને વિચિત્ર અવાજો એને સંભળાવવા માંડ્યા. અલગ અલગ પ્રકારના અવાજો સંભળાય, અલગ અલગ પ્રકારના જનાવરોના બધા ચિત્રો દેખાવા માંડ્યા. એટલે લાગ્યું છે કોઈ પ્રેત આ, કારણ કે ધુંધુકારી આવી રીતનો મરે ખરો પિતૃ બને, એ તો પ્રેત જ બનવાનો ને. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે અંતે હવને નડે છે. ચિત્ર વિચિત્ર પોતાની વાસનામય જીવ છે. હા, વાસનામય જીવ છે. એવું લખ્યું છે કે તમારે શરીર નથી અને તમારે ફરવું પડે, એવા સમયે તમને ભૂખ પણ લાગે છે, તમને તરસ પણ લાગે છે, પણ તમારે શરીર તો છે નહીં, તમે કયા મોઢે પાણી પીવો, કયા મોઢે ખાઓ. અને એવા સમય નથી કહેતા પિતૃઓને પીપળે પાણી ચડાવો, પિતૃઓ રાજી થાય, કારણ કે પીપળાના મૂળની અંદર એ થડમાં તમારું નાખેલું પાણી એવા પ્રેત સુધી જાય છે કે જેને મુખ નથી, અને છતાં અસ્વસ્થ સર્વ વૃક્ષાણામ, ભગવાને કીધું દરેક વૃક્ષમાં હું પીપળો છું, તો એમ કહેવાય કે એના થડમાં નાખેલું પાણી એ પિતૃઓ સુધી પહોંચે છે. તો અહીંયા ગોકર્ણ ઘેર આવે અને પોતાના આ પ્રમાણે જુએ છે, હાથમાં પાણી લઈ અને પાણીથી જ્યાં ગાયત્રી મંત્રનો જાપ કરી અંજલિ છાંટી, અને એવા સમયે દેહ એને દેખાય છે અને દેહ એમ કહે છે કે હું તારો ભાઈ છું. કે મારો ભાઈ? કે હું તારો ભાઈ છું. બ્રાહ્મણનો દીકરો પ્રેત યોનિમાં આવ્યો તો એ તો બ્રહ્મ રાક્ષસ થાય. બહુ અપાર દુઃખ છે મને, બહુ અપાર દુઃખ છે. તું હવે આવ્યો છું તો મને લાગે છે કે મારું કંઈક કામ થશે, મને તું મુક્તિ અપાવ. અરે તારા માટે તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે, પિતાજી માટે તારા માટે તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે. એ તે ગમે એ કર્યું હોય પણ હજી મારી મુક્તિ થઈ નથી. એના મતલબ કર્મ જો ખરાબ હોય તો ગયાજીમાં શ્રાદ્ધ કરો તો પણ તમારે ક્યાંક ને ક્યાંક અધૂરા તમને લાગે છે. નથી એવું લાગે. ઘણા લોકો કહેતા કે ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી ઘરે પાણી અને દીવો નહીં કરવો, કહે છે ને બધા. શું કામ? કે પિતૃઓ જાગૃત થાય. એટલે આ પિતૃઓએ આપેલું ઘર તારે વાપરવું છે, પિતૃઓએ આપેલી જમીન તારે ખેડવી છે, પિતૃઓએ આપેલ દાગીના તારે પહેરવા છે, પિતૃઓએ આપેલ વારસાગત સંપત્તિ તારે ભોગવવી છે. ત્યાં તને પિતૃ જાગૃત નથી લાગતા? અને જ્યાં એક દીવો કરવાનો આવે કે પિતૃ જાગૃત થાય. પણ હંમેશા દેવ ઋણ, મનુષ્ય ઋણ અને ઋષિ ઋણ, આ ત્રણ માણસ ઉપર હોય ને હોય. દેવ ઋણ જ્યારે હોય ત્યારે એમ કહેવાય છે કે આંગળીએ આવીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. એ દેવ ઋણાથી મુક્ત થાય. કોઈ તીર્થયાત્રામાં જઈએ, દાન કરીએ, ધર્મ કરીએ, પુણ્ય કમાવીએ ત્યારે ઋષિઓ રાજી થાય. એક જણા બેસીને સાથે સારી વાતો કરીએ તો ઋષિઓ રાજી થાય. અને પિતૃઓને તર્પણ દ્વારા પાણી અને દીવો કરીએ, પીપળે દીવો કરીએ, અને સાથે સાથે એમ કે પ્રદક્ષિણા કરીએ પીપળાની, તો પણ પિતૃઓ રાજી થાય. આ બધા નિયમોને આપણે ગ્રહસ્થીઓ બતાવવામાં આવેલા છે. જે ઘરમાં રહોડું ચાલતું હોય એટલે હંમેશા પિતૃઓને હવારમાં યાદ કરવા ને કરવા. એક દીવો તો કરી જ નાખો તો એ ઘરમાં ત્રણ વસ્તુ નહીં આવે. શું નહીં આવે? એક કોઈ દાડો દુઃખ નહીં આવે, એક કોઈ દાડો દરિદ્રતા નહીં આવે, અને એક કોઈ દાડો શરીરની અંદર કોઈ પીડા નહીં આવે. પછી જેને જે કહેવું હોય કે, પણ આ વસ્તુ આપણા સાહિત્યમાં, સંસ્કૃતમાં અને આપણા વેદ વાંગ્મયમાં આપેલી છે, તો આપણે એનું પાલન કરવું પડે. માટે આ વસ્તુ છે.